હા મમ્મી, બસ બધું જ થઈ ગયું છે. હા, ત્યાં કેવું છે બધાને? અચ્છા, અને પેલા પછી ઓલા શિલ્પા માસીએ શું કહ્યું? હા તો કહી દેવાય ને એમને કે કંઈ તમારું નથી ખાતા અમે. હા, કહી જ દેવાનું. હો, બધાને જવાબ આપી જ દેવાનો, કોઈનું કોઈ સાંભળવાનું નહીં. શું વાત કરું છું? અચ્છા, એવું છે? હા હા. હા, બસ સારું જ છે તમારા જમાઈને પણ. હા હા. એક મિનિટ હા, મમ્મી કોઈનો ફોન આવે છે. હા, તમે મને ફોન કર્યો? હા પણ તું હા મમ્મી, હા હું 2 મિનિટમાં ફોન કરું. કારણ કે શું છે, બાજુમાં ઊભા રહીને ફોન કરાય કઈ? ફેસ ટુ ફેસ તું જોતી નથી. હું ક્યારનો તને આમ કરતો હતો. હવે મને લાગ્યું કે તને ફોનમાં વાત કરતા વધારે ફાવશે તો ફોન કર્યો. તો તમે જોયું નહીં કે હું ફોનમાં ઓલરેડી વાત કરતી હતી, એટલે હું તમારી સામે નહોતી જોતી. મારું ધ્યાન ફોનમાં હતું, વાતમાં હતું. તો તે જોયું નહીં કે ક્યારનો હું આવીને ઊભો છું, તારી સાથે વાત કરવાની કોશિશ કરું છું. બોલો, શું વાત કરવી છે? બોલો, જલ્દી બોલો. જલ્દી અરે બોલો ને જલ્દી. જલ્દી તો બોલો. કઈ બોલતા નથી, તમારી પાસે કઈ વાત નથી તો એ કહો છો કે વાત કરવી છે. તમે તો ખરા છો. આ શું છે રીતિકા? આ કઈ રીત છે વાત કરવાની? તારા મમ્મી સાથે વાત કરવા માટે તારી પાસે બહુ સમય છે ને હું જ્યારે પણ આવું ત્યારે મારા માટે સમય જ તો નથી. બોલો ને. મારી મમ્મી મારી પાસે બહુ બધી આમ ઇન્ટરેસ્ટિંગ વાતો કરે છે, એટલે ગમે છે મને. તમે કઈ બોલતા જ નથી. તું મને ક્યારેક કહે કે તને શું ગમે છે તો હું પણ તારી સાથે એવી વાતો કરીશ. આ મને છે ને સખત કંટાળો આવે છે તમારી સાથે વાત હા પણ હું કરવામાં. તને એ જ તો કહું છું કે તું મને કહે કે તને શું ગમે છે તો આપણે એ વિષય પર ચર્ચા એ કરીએ. બધું તમારે વિચારવાનું હોય, મને- તમારે જોવાનું હોય. મેં કઈ મારે મારા અહીંયા મને એક તો બોલ શું કહેતી હતી? સોરી. ના, તમે કરી લો. જેનો ફોન આવતો હોય એમની સાથે વાત કરી સાંભળ લો. ને, મેં સાયલેન્ટ કરી દીધા છે. મારી પાસે ટાઈમ નથી. તમારી પાસે બહુ બધું ટાઈમ હશે, મારી પાસે ટાઈમ નથી. જો હજી તો મારે રસોઈ કરવાની છે, પછી તમે જ કહેશો કે બધા કામમાં તું મોડું કરે છે. હું કંઈ જ નથી કહેતો તને. તને એવું લાગે છે કે હું તને આ કહીશ. હું તો તારી સાથે વાત કરવા માટે તારી રાહ જોઉં છું. હું સૂઈ જાઉં ત્યાં સુધી તું રૂમમાં નથી આવતી અને આવે છે તો ફોન પર લાગેલી હોય છે. આટલી બધી તું કેવી બિઝી હોય છે? આવે છે મને ફોન. મારા બહુ બધા ફ્રેન્ડ્સ છીએ. તમારી પાસે ફ્રેન્ડ્સ નથી એ મારો વાંક નથી. મારા કરતાં પણ તારા ફ્રેન્ડ્સ જરૂરી છે. મેં ક્યારે કહ્યું એવું? પણ તમારી પાસે એવી ઇન્ટરેસ્ટિંગ વાતો જ નથી હોતી તો હું શું કરું? હવે બોલો બોલો, તમારે શું વાત કરવી છે બોલો. હવે કઈ નીકળશે નહીં મોઢામાંથી. ના ના રહેવા દે. મારી જેવા બોરિંગ માણસ પાસે બહુ તો બિઝનેસની એવી વાત હોય અથવા તો બીજી નાની મોટી વાત હોય. તારી ઇન્ટરેસ્ટિંગ વાતો, ચટપટી વાતો મારી પાસે નથી. તું તારી ફ્રેન્ડ્સને ફોન કરી. થેન્ક યુ. બેસો, હું નાસ્તો લઈ આવું. ટાઈમ લાગશે પણ થોડું, એટલે બેસજો. હા મમ્મી. હા મને એ કહો કે પછી એમને શું કહ્યું? હા બસ હું એ જ ચેક કરું છું. આ મેલ તમારો આવી ગયો છે અને આ એ ડિઝાઇન બની જશે હમણાં. હા 1 મિનિટ ચાલુ રાખજો ને, બીજો ફોન આવે છે. હાલો. હાજી સાહેબ. હજી આવ્યો નથી મારો સેક્રેટરી. આવે એટલે તમારી સાથે વાત કરાવું. હા ને? હા એ અપડેટ આપી દઈશ તમને. હા 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 બોલ સેટ. હા 1 મિનિટ ચાલુ રાખજો. હા ટિફિન મૂકી દે ત્યાં. તારી ભાભીને કહેજે આવી રીતના ભૂલી ના જાય દરરોજ. હવે હું કરું, ભૂલી જાય છે. હા કઈ વાંધો નહીં. હા બોલો. અરે હા એ આવે એટલે મોકલાવું ને તમને. અરે ના બિલકુલ નહીં. કોઈ દિવસ એવું થયું છે? નહીં થાય. હા બિલકુલ ઠીક છે. હા હાજી બોલો. હા અરે ના તમને ડિઝાઇન મોકલાવી દઉં છું અને સાંજ સુધીમાં છે ને રેડી થઈ જશે પ્રેઝન્ટેશન. હા કોટેશન બી મોકલી આપીશ. હા તું નીકળ. આમાંય આવે છે. એક હા જા નીકળ. હાજી હા સાહેબ. હા મારે બીજો એક ફોન પણ વાગે છે. હું મોકલી આપું ને પછી આપણે પાછા શાંતિથી વાત કરીએ. જી ઓકે હેવ અ ગુડ ડે. જી સર. હા કેમ છો શાળા સાહેબ? અરે કુમાર તમે. અરે મારી બેન. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. બેસો ને. અરે બેસો બેસો તમે. ના વાંધો નહીં. ફોન પેલામાં આવે છે. એ તો આખો દિવસ ચાલુ જ રહેવાના. કઈ વાંધો નહીં. બોલો ને. અચાનકથી આવવાનું થયું? એક મિનિટ, આ ફોન છે ને ચાલુ જ રહેશે. હું બંને ફોન છે ને પેલા સાયલેન્ટ કરી નાખું. સરપ્રાઈઝ આપવા માંગતી હતી તમારી બેન, એટલે એ ફોન કર્યા વગર જ આવતા રહ્યા. ઓકે, પણ તમારા ચહેરા પર કંઈક અલગ જ દેખાય છે. નાના ભાઈ, બહુ દિવસો પછી તને મળીને એટલે. ભાઈને મળવાની ખુશી નથી દેખાતી બેન. ભાઈથી કંઈક છુપાવવાનું દુઃખ દેખાઈ રહ્યું છે. હવે બેન પણ ભાઈથી છુપાવતી થઈ ગઈ. શું છુપાવવાના અમે લોકો? એવું કંઈ નથી. મને બધા સમાચાર તો મળે જ છે. મને ખ્યાલ છે કે તમારી ઇન્ડસ્ટ્રીમાં બહુ અત્યારે મંદી ચાલે છે. કઈ ધંધાની તકલીફ છે એવું લાગે છે. એવું છે થોડું ઘણું, અને હવે તો હેન્ડલ થઈ શકે એવું છે. પણ હું શું કહું છું ભાઈ, કે તને તો ખબર જ છે કે હીરામાં અત્યારે બહુ મંદી ચાલે છે. બિઝનેસ માટે પૈસાની જરૂર છે. હું હમણાં ટ્રાન્સફર કરાવું. 8-10 લાખ રૂપિયા પડ્યા છે મારા ખાતામાં. ના ના, એટલાથી નહીં મેળ આવે. એ નહીં થાય. એમણે માથે દેવું કરીને હીરાનું કામ ચાલુ કર્યું હતું. કારખાનું જ બંધ કરી દીધું છે. છેલ્લા 5 મહિનાથી ઘરે જ બેઠા છીએ. વ્યાજખોરો ફોન કરીને હેરાન કરે છે. સાળા સાહેબ, જો અહીંયા નજીકમાં ક્યાંય નાની મોટી નોકરી મળતી હોય તો અમારું ગુજરાન આરામથી ચાલી શકે, એટલા માટે તમારી પાસે આવ્યા છીએ. કંઈક હોય તો જણાવો ને. એ તો મારી સામે આ વાત ન કરી શકે, પણ તું તો બેન છો ને. હે, એકવાર વાત નથી કરાતી? 5 મહિનાથી તમે લોકો આટલા બધા હેરાન છો. તને શું લાગ્યું મને ખબર પડશે તો કેવું લાગશે એમ? પણ હવે જ્યારે ખબર પડશે ત્યારે દુઃખ તો થવાનું જ હતું. તો વહેલા કહી દીધું હોત તો કંઈક રસ્તો કાઢત ને. ભાઈ, પપ્પાએ શું શીખવ્યું છે કે લગ્ન કર્યા પછી ત્યાંની વાત અહીંયા ને અહીંયાની વાત નહીં કરવાની. પણ એવું પણ શીખવ્યું છે ને કે ભાઈ બહેને આજીવન પોતાનો સાથ આપવાનો એકબીજાનો. તો સાથ કેવી રીતે આપું? મને વાત તો કર. સારું કર્યું તમે મને જાણ કરી. ભલે મોડી તો મોડી મને જાણ તો કરી. અરે યાર, એકવાર કેવું તો હતું. તમને બિઝનેસ બંધ કરી દીધો છે ને, તમે નોકરી શોધો છો ને. હા, કાંઈ વાંધો નહીં. મારી પાસે અહીંયા પહોંચી ન વળે એટલું કામ છે. તમે કાલથી મારી ઓફિસમાં જોઈન કરી લો. હા, પગાર તમે નક્કી કરજો. કામ તમને ફાવે. નાના ભાઈ, જો મારે અહીંયા જરૂર છે, સાચું કહું છું. તે જોયું ને, મારા ફોન કન્ટિન્યુઅસ ચાલુ છે. મારે તો અહીંયા જરૂર જ છે વિશ્વાસુ માણસની. તો ઘરનું વ્યક્તિ હશે તો મને પણ સારું પડશે. હા, તો અને રહી વાત બીજી, તો તમે સામાન મંગાવી લો ને. મારા ઘરે જ શિફ્ટ થઈ જવાનું છે. બરાબર છે? અત્યારે ઘરે આવો, સામાન પછી હું મંગાવી લઈશ કોઈને મોકલીને. હું કંઈ નહીં સાંભળું. જ્યાં સુધી બધું સારું ન થાય, તમારું દેવું ના ચૂકવાઈ જાય, ત્યાં સુધી તમે મારી સાથે રહેશો. બસ તને મારા સમજે. ભાઈ, હવે કંઈ કેવું છે? ઠીક છે, અમે લોકો અહીંયા આવવાનો બંદોબસ્ત કરીએ છીએ. અત્યારે ઘરે જાઓ, હું માણસો મોકલીને સામાન મંગાવી લઈશ. થેન્ક યુ. અરે ગાંડી, હવે રડવાનું નથી. રડવાના દિવસો હતા ત્યારે તો ભાઈને ભૂલી ગઈ હતી. બસ ચૂપ, એકદમ ચૂપ. હવે રડવાના દિવસો પૂરા. આપણે સાથે મળીને ફરીને બધું ઊભું કરી લેશું. ચાલ્યા કરે. થેન્ક યુ સાળા સાહેબ. બસ બસ થેન્ક યુ ભાઈ. બસ, ચાલો. હા, તો ગાંડી થઈ ગઈ છે. આવી બધી વસ્તુઓ છે ને, આમ આવી રીતે દુકાનમાંથી લેવાય જ નહીં. બધી વસ્તુઓ છે ને ઓનલાઈન જ લેવાની. આ જો અત્યારે એવી મસ્ત સેલ ચાલે છે ને. મેં હમણાં વચ્ચે છે ને 2-3 જોડી કપડાં લીધા, એકદમ સસ્તામાં થઈ ગયું. હા તો અરે સાચે સેલ ચાલે છે. જો હું છે ને તને એની લિંક મોકલીશ. જેઠાણી, હા હા કામ છે. હા મોકલીશ. થોડું છે? કામ છે. જલ્દી બોલો. ઘડીક ફોન મૂકી દો તો વાત થાય. ઘડીક પછી એનું કયો ને. જાઓ, હું પછી વાત કરું. બેસો. પણ આમ જો ખાસ કામ છે. બાકી છે, તમે કામ પતાવો, હું પછી વાત કરું. ઘડીક ખાલી બે મિનિટ જ. ખાલી 2 મિનિટ ફોન મૂકી દો.
હા સાંભળ, હું છે ને તને લિંક મોકલીશ. હા કરું પછી. અરે તું શાંતિ રાખ ને યાર, મને ખબર છે. હા કરું. શું છે? શેઠાણી વાત એમ છે કે તમે છે ને હવે છે ને આ ટિફિન દેવાનું ભૂલતા નહીં, જલ્દી બનાવી નાખજો. શેઠે એમ કીધું છે. અચ્છા, આ ઘરના નોકર તમે છો કે હું છું? હું શું હું તમે મને ઓર્ડર આપો છો કે મારે ટિફિન મારે ભૂલવું જોઈએ કે નહીં? હું ઓર્ડર નથી આપતો, પણ શેઠે જે કીધું ને એ હું તમને કહું છું. આ તમારા શેઠ છે ને કોઈ દિવસ આવી રીતે બોલી જ નહીં શકે મારી સામે. એટલે એની વાતો શેઠાણી આમ ગણો તો ખોટી નથી. રોજ તો આવું ન હાલે ને. માણસ છું, ભૂલાઈ જાય. આ કેટલા બધા કામ હોય મને ખબર છે. આ તમને તો ખબર જ હોય ને. એ વાત હશે. તમારા આખો દી ફોનમાં બધું કામ હોય, આમ બધું બધાને પૂછવાનું હોય, મને બધી ખબર છે. એટલે એમ નહીં તો તમે મને મેણા મારો છો? હા, ટોન્ટ મારો છો મને? એ ટોન્ટ ને એમાં મને કંઈ નથી ખબર પડતી, પણ હું કહું છું કે ટિફિન થોડુંક વહેલું બનાવીને એને દઈ ગયો તો પછી ઉપાધિ નહીં એમ. હા, તમારા શેઠે જે વાત કહી છે ને, એમને કહી દેજો કે શેઠાણીને જે ઈચ્છા થશે એ કરશે. બહુ ભૂખ લાગતી હોય તો બહાર ખાઈ લેવાનું. તમને ખબર છે એ કેટલા કામમાં હોય બિચારા. મને બધી ખબર છે. તમારે બહુ ઉપરાણું લઈને આવવાની કઈ જરૂર નથી. બહારનું છે ને બહુ ઓછું ખાય, બહુ એટલે બહુ. એ તો તમે જાણો જ છો, એટલે કહું છું. બહુ દયા આવે છે. કાલથી બનાવી લેવાનું, આપી દેવાનું. જો એ તો હું બનાવી લઈ, પણ તમે છે ને આવો મગજ રાખો ને એ સારું નહીં. બસ હા બસ, મને બહુ બોલવાની કોશિશ નહીં કરતા. જાઓ તમે તારે તમારું કામ કરો. મારી સામે બીજી વાર આવતા નહીં આવી બધી વાતો લઈને. અને બપોરે હું બનાવવાનું છે તો હું સામાન લઈ આવું. લઈ આવ, જે લાવવું હોય, જે બનાવવું એ બનાવો. તમે ખાઈ લેવો. હું મારા માટે બહારથી મંગાવી લઈશ. બહારથી હા, મારી ફ્રેન્ડ્સ આવે છે, હું બહારથી મંગાવી લઈશ. વાંધો નહીં, પણ બહુ બહારનું તમે પમદી. કીધું ને મને શીખવાડવાની જરૂર નથી. આ માણસમાં શરમ જેવું કંઈ છે કે નહીં? આટલી બધી વાર કહી દીધું કે નીકળો અહીંયાથી, તોય નીકળતા નથી. ભલે મારે ભૂલ થઈ ગઈ. આ ઘરમાં બધાથી ભૂલ જ થયા કરે છે. આટલી નાની અમથી વાત માટે ફોન મુકાવે. લે તમે બેન બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. લે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેહો. હા આ શેઠાણી મહેમાન આવ્યા છે. કઈ કામમાં શું છે? હા પછી વાત. હા અરે હા, હું 2 મિનિટમાં ફોન કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ શાંતિ છે. હા, અરે વાહ, તમે રોકાવા આવ્યા છો? હા, બહુ સારું લાગ્યું હા મને. અને કેટલા દિવસ પછી આવ્યા છો. હવે છે ને આરામથી 5-6 દિવસ નહીં, અઠવાડિયું આરામથી તમે છે ને રહીને જજો. મને અઠવાડિયા માટે નથી આવ્યા. અરે બોલતા જ નહીં, હા બોલતા જ નહીં. મારી નણદ અઠવાડિયું તો રોકાશે જ, ઓછા દિવસ તો કહેતા જ નહીં. ભાઈ ચિંતા ન કરો, આ વખતે અમે બહુ લાંબુ વેકેશન કરવા માટે આવ્યા છીએ. તો બહુ સારું હે. લાંબુ વેકેશન એટલે 10 દિવસ 15 દિવસ રોકાવાના છે. કઈ નહીં, મજા આવશે. અહીંયા જ રોકાવાના છીએ. આ થોડો ઘણો સામાન લઈને આવ્યા હતા, એ લઈને આવ્યા છીએ, અને બાકીનો ફોન કરીને મગાવ્યો છે. ઘર વખરીનો જે કંઈ પણ સામાન હશે ને બધું. બેનબા તમારું મોઢું હાવ પડી ગયું છે, કઈ છું છે? ભાભી, ભાઈએ તમને વાત નથી કરી? મને સામાન છે ને મૂકતો આવું, પછી પાણી લેતો અરે છે જરા શાંતિથી. એમાં એવું છે ને કે હમણાં હીરામાં તો મંદી ચાલે છે, તમે તો જાણો જ છો. એટલે કોઈ કામ ધંધો રહ્યો નથી મારી પાસે. એટલા માટે અમે અહીંયા કદાચ જો કામ મળતું હોય ને તો આવ્યા છીએ. પણ હવે વાત કરી છે શાળા સાહેબે કે એમની ઓફિસમાં જ મને રાખી લેશે. ભાભી, તમને મેં ગઈ વખતે આવી ત્યારે વાત કરી હતી ને કે ધંધો હમણાં બહુ જ મંદો ચાલી રહ્યો છે. પણ હવે તો એમને 5 મહિનાથી ઘરે બેઠા છે, કંઈ કામ જ નથી રહ્યું. ઉપરથી દેણું એટલું થઈ ગયું છે ને કે અમારા ગામમાં તો રહેવાય એમ નથી.
નવસારીમાં તો બધા રાહ જોઈને બેઠા છે ક્યારે અમે બંને એમની સામે આવીએ અને અમારી પાસે પૈસા માંગે. ભાભી ટૂંકમાં આ હવે ભાઈ સાથે જ કામ કરશે અને અમે અહીંયા જ રહીશું. ભાઈએ કીધું છે કે બેન હવે જ્યાં સુધી સારું ન થાય ને, બધું શોર્ટ આઉટ નથી થતું ત્યાં સુધી તું અહીંયા જ રહે એમ. અચ્છા, એટલે એવું તમારા ભાઈએ કહ્યું એમ? અમે ઓફિસે મળવા ગયા હતા એમને. અચ્છા, સરસ. એકદમ બરાબર જ કર્યું તમારા ભાઈએ. હા, ઘર તમારું તો છે, અમારું થોડી છે. અમે તો હા પાડતા હતા કે રહેવા દો ને, આવું બધું કરવાની શું જરૂર છે, પણ એ કહેતા હતા કે હવે એની બેન છે તો કંઈ અહીંયા આવ્યા પછી કંઈ બીજે થોડી રોકાશે. અચ્છા, એટલે તમે ના પાડી તો એમને કીધું કે તમે લોકો આવી જાઓ એમ ને? બહુ આગ્રહ કર્યો એમણે. બહુ પછી તો સરસ, બહુ સરસ. એ છે જ એવા દયાળુ. મને એમ હતું કે મારા મમ્મી પપ્પા હવે દુનિયામાં નથી રહ્યા તો અમારો તો આધાર જ છીનવાઈ ગયો, પણ તમારા જેવા ભાઈ ભાભી જેને મળ્યા હોય એને પછી દુનિયામાં કોના આધારની જરૂર પડે. સારું થયું, થેન્ક યુ સો મચ કે તમે અને ભાઈ બંને અમને આટલો સપોર્ટ કરી રહ્યા છો. ભગવાન જેવા જ છો અમારી માટે કે જેમણે આવા ખરાબ સમયમાં અમને સાથ આપ્યો છે. થેન્ક યુ. સાચી વાત. અંદર તો જઈએ, ક્યાં સુધી ઊભા રહેશો? હે ને ભાભી? હા, ચલો. ચાલો, તમારો જ ઘર છે. આવો. મેં જોયું, પણ તું એક કામ કર, એમાં છે ને હજુ થોડું કંઈક ક્રિએટિવ કરવાની કોશિશ કર. હા, આટલી- પાર્ટીને ગમે ને એના માટે. એક મિનિટ. હા હા, તું જરાક જોઈ લે ને યાર તારી રીતે. બધી વસ્તુમાં મને ના પૂછવાનું હોય, પણ આ બરાબર નથી એટલું હું તને કહી દઉં. એ તમને પછી ફોન કરશે. 2 મિનિટ. રીતિકા, આ કઈ રીત છે? આ એ જ રીત છે. મને કહેતા હતા ને કે હું તમને ટાઈમ નથી આપતી. મેં આ હું તારા હાથમાંથી કોઈ દિવસ ફોન લઈને કાપ્યો નથી. હું રાહ જોઈને ઊભો રહું છું જ્યારે તારો ફોન ચાલુ હોય ને ત્યારે, બરાબર? મારી પાસે એટલો બધો ટાઈમ નથી કે હું અહીંયા રાહ જોઈને બેસી રહું. શું છે એટલું બધું? જ્યારે હું આવું છું ત્યારે તો તારી પાસે સમય હોતો નથી અને અત્યારે ઘોડે ચડીને આવી છો. સૌથી પહેલા તો મને એ કહો કે આ ગોપીબેન ને જમાઈ બે ઘરે આવ્યા છે અને રોકાવા નહીં, હંમેશ માટે રહેવા આવ્યા છે અહીંયા. આટલી મોટી વાત તમે મને કીધી કેમ નહીં? તારી પાસે અને કહેવાની વાત છોડો, સૌથી પહેલા મને તમે પૂછ્યું કેમ નહીં? પહેલી વાત તો તારી પાસે મારી સાથે વાત કરવાનો સમય જ નથી, અને બીજી વાત કે આ ઘર એનું પણ છે, અને ત્રીજી વાત કે એ મારી બહેન છે, એ ગમે ત્યારે આવી શકે ને ગમે તેટલું રોકાઈ શકે. કોણે કીધું એવું? આ ઘર મારું છે, આપણું છે. હા તો આપણું છે ને, બરાબર ને? મારી બેન છે, એનો પણ હક બને છે, અને તકલીફમાં છે એટલે આવ્યા છે, શોખથી નથી રહેવા માટે આવ્યા. જે હોય તે. આ ઘર કઈ હા, દુનિયામાં છે ને ઘણા બધા લોકો છે જે તકલીફમાં છે. બધાને બોલાવી લો અહીંયા. ધર્મશાળા તો છે આ. બોલાવી લીધી. જો તું છે ને આ વાતને ખોટી દિશામાં ન લઈ જાય. એ લોકો તકલીફમાં છે એટલે મેં આવવાનું કહ્યું છે, અને થોડા સમય રહેશે એ લોકોનું બધું સારું થઈ જશે એટલે ચાલ્યા પણ જશે, બરાબર છે? રહેવા જ દો. કીધું મને કુમારે, એ લોકોએ તમને ના પાડી હતી રહેવાની, તોય તમે કીધું કે અહીંયા આવી જાઓ. એટલું બધું શું હતું તમને? અરે એ ખુદદાર માણસ છે, સામેથી તો ના કહીને કે મને તમે રહેવા દો, મને તમે નોકરી આપો ત્યાં, પણ આપણને સમજ પડે ને કે એ લોકો બિચારા હેરાન થાય છે. અને આની જગ્યાએ તારો ભાઈ કે તારી બેન હેરાન થતા હોત ને તો પણ હું મદદ કરત, પણ તને આ વસ્તુ ક્યારેય નહીં સમજાય. લાગણીઓમાં તને સમજ નથી પડતી ને, તને ખાલી ફોન ને મેસેજમાં સમજ પડે છે. બસ હા, સૌથી પહેલા તો મારા ભાઈ ભાભી માટે તો કહેતા જ નહીં. એ લોકો એવા શરમ વગરના નથી કે અહીંયા રહેવા હાઉ આવી જાય. ડેર યુ! બોલતા પહેલા જરાક વિચાર કરજે, બરાબર છે? તું જેટલું અપમાન મારી બહેનનું ને બનેવીનું કરીશ ને, એટલું જ અપમાન પછી હું તારા પરિવારનું કરીશ ને, એ તને બહુ જ આકરું લાગશે. બસ ને, બસ આટલો જ પ્રેમ હતો. પછી કયા પ્રેમની વાત કરે છે તું? આપણે બંને અઠવાડિયા સુધી વાત પણ નથી કરતા. પ્રેમ માય ફૂટ. એ તમારું બિઝનેસ હોય ને એટલે આવી ને હું હમણાં તમારી પાસે. હા, તારા મતલબથી આવી છો, તને બળતરા થઈ એટલે આવી છો. પ્રેમથી વાત કરવા માટે તો નથી જ આવી. ઓકે, બસ હવે આજ બાકી રહી ગયું હતું. આ તમારી બેનના લીધે તમે મને સંભળાવો છો. કઈ નહીં, તો એક કામ કરીએ ને, તમે આ ઘરમાં રાખો તમારી બેનને, હું વહી જાઉં મારી ઘરે. જો મેં આવું કંઈ કહ્યું નથી, બરાબર છે? એ જ કહેવા માંગો છો તમે? મેં કંઈ નથી કહ્યું.
અને બેન બનેવી હજી 4 દિવસ રોકાયા નથી ત્યાં તો તને બળતરા શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ રોકાય પછી તે આ વાત કર્યો જ ને તો કદાચ પણ હું માની લેત કે ઠીક છે, બહુ દિવસ સુધી કોઈ આવીને રહે તો ના ગમે. હજુ આજે આવ્યા અને સાથે જ તે ચાલુ કરી દીધું. એક દિવસ પણ તું મારી બહેનને ના સાચવી શકી. એ 5 દિવસ માટે આવે, 10 દિવસ માટે આવે, અરે મહિનો સુધી આવે તોય મને વાંધો નથી. અરે તું એનું એક પણ કામ ન કરતી. અશોક છે ને બધું સંભાળી લેશે, તારે ના પાડી દેવાની મારી બેન કંઈ પણ કહે તો. બરાબર છે, એ લોકો એના રૂમમાં રહેશે ને બધું કામ અશોક સંભાળી લેશે. બસ તું બસ ફોનમાં વાત કરજે. હા, તને તો તકલીફ ત્યાં હશે કારણ કે મારી બહેન ત્યાં આટા મારતી હોય તો તું ફોનમાં હા મમ્મી મેં નાહી લીધું, મેં ખાઈ લીધું, હા આજે ચા જરા ખાંડ વગરની બની ગઈ મારાથી, ઠીક છે, હા આવું બધું ના કરી શકે ને એટલા માટે તને તકલીફ પડે છે. બસ હા, આ જેની મમ્મી હોય ને એ એની મમ્મી સાથે વાતો કરે, જેની મમ્મી ન હોય એને શું ખબર. મમ્મી સાથે વાત કરવાથી પ્રેમ નથી વધી જતો, મમ્મી લોકોને માન આપવાથી પ્રેમ વધે. એ તારી મમ્મી જે કરે છે ને એને પંચાત કહેવાય. બસ હા, મમ્મી વગરના લોકો જેની મમ્મી છે એના માટે કઈ ન કહે તો સારું. તું બહુ સાંભળી લીધું મેં. હવે તું હદ વટાવી રહી છે અને હું હદ વટાવીશ ને તો છોડ. હા બોલ. હા હું જોઈ લઉં છું. નાઉ ગેટ લોસ્ટ. મને કામ કરવા દે મારું. હા ભૂલથી કપાઈ ગયો હતો. થેન્ક યુ. બસ તમને ગમ્યું એટલે પત્યું. બિલકુલ થઈ જશે, કેમ નહીં. હા પણ પેલું જરાક આપણું ડ્યુ છે એનું જોઈ લેજો પેમેન્ટનું. કેમ નહીં, મળીએ ને એક દિવસ, આપણે બેસીને ક્યાંક સારી જગ્યા પર મળીએ, કોફી પીતા પીતા ચર્ચા કરીએ ને. જી અરે તમને ફાવે ત્યારે કહેજો ને, હું એડજસ્ટ કરી દઈશ તમારા માટે. કંઈ પણ આપણે ક્યાં આજકાલના સંબંધો છે, વર્ષોથી સાથે કામ કરીએ છીએ સાહેબ. જી જી ખાંડ તો પૂરી નાખ કોફી. હા ના તમને નહીં, અરે ના ના હાજી 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 હા સર હું કરું તમને. આવી ગયા ભાઈ, બેસો બેસો. કરું ફોન લાવ પછી. લાવ લાવ બેગ મૂકો હા અહીંયા. હા નક્કી કરીએ. જી 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 કેમ છે? જી જી હા. બરાબર છે બધું, પણ તને અચાનક હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજા આવે મજા. તમે બોલો. બસ મજા મજા. અચાનક થી આવ્યો કઈ હા, રહેવા આવ્યા છીએ. રેવા? હા મને આને બોલાવ્યો ફોન કરીને. કેમ? કેમ શું હોય? બેસો ને કુમાર. કેમ છો? જય શ્રી કૃષ્ણ. મારા બનેવીને તોડ હા, છો. હા. એ જ મેં કીધું તું ને કે અહીંયા રહેવા આવી ગયા છે. અચ્છા. બનેવી થઈને સાડાની ઘરે. રિતિક હા એટલે સારું કહેવાય, એમ બોન્ડિંગ કેટલું સારું કહેવાય. શાળા સાહેબ શું કામ આવ્યા છે એ તો કહે જરાક. રહેવા. અરે પણ એમને તો કઈ બોલવા દે. બોલો બોલો. હા, હવે હું શું કહેતો હતો કે પેલી તું ચૂપ રહે. હું શું કહું છું, હવે એ છે ને જ્યાં નોકરી કરે છે ને, હવે બીજાને ત્યાં નોકરી કરે ઓછો પગાર મળે એના કરતાં મેં કીધું કે હા તમે તો છો જ, આપણું પોતાનો બિઝનેસ છે તો એમને બોલાવી લઈએ ને, એમની સાથે કામ કરશે. પણ રીતિકા અત્યારે એવી કેમ કોઈ કેમ પણ પણ અત્યારે એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી. મારે એક વિશ્વાસુ માણસની જરૂર હતી પણ હવે કુમાર આવી ગયા છે તો એ બધું સંભાળી રહ્યા છે અને બહુ સારી રીતે સંભાળે છે કારણ કે એમને બિઝનેસનો અનુભવ છે. એમનો પોતાનો બિઝનેસ હતો અને શાળા સાહેબ તો હજી જોબ કરે છે તો એમને પોતાના બિઝનેસનો તો અનુભવ ના હોય. અનુભવ ક્યારે થાય? માણસ જ્યારે કામ કરે ત્યારે એને અનુભવ થાય. અનુભવ બીજા લોકો તો ન કરાવી શકે ને. હવે આપણા જ આપણને કામ લાગે ને, જે આપણા હોય એ જ આપણને કામ લાગે. કામ બનેવી? સાચી વાત છે. હા પણ અત્યારે મારે જરૂર નથી તો હું શું કરું? એમને મારે હા તો કંઈ પણ કરો, એવું હોય તો પાર્ટનરશિપમાં રાખી લો. અને નહીંતર વાત? પછી આ બનેવી તો છે જ, તમે તો નીકળી જવાનું વિચારી શકો રીતિકા? ને. કેમ શું બોલે છે તું? પણ કેમ? અરે હું એમને કાઢી થોડો શકું, એ બનેવી છે મારા. હા તો બસ, તો પછી સાથે કામ કરો. હું જે કહું એ છું ને. શક્ય નથી. જો તમે આવ્યા રોકાવ, મને કઈ વાંધો નથી. 5-15 દિવસ તમારા માટે કોઈ જોબ હશે તો હું વ્યવસ્થા કરાવી દઈશ. બટ અચ્છા
એટલે એમને જો 5-15 દિવસ રોકાવું હોય તો રોકાઈ શકે છે. બાકી કંઈક શરમ વગરના જે માણસો છે આ દુનિયામાં, જે નણદ થઈને બનેવી થઈને શાળાની ઘરે રોકાવા રીતિકા, રહેવા આવી જાય છે. કમસે કમ તારા ભાઈ સામે તો ના બતાવ કે તું કઈ પ્રકારની વ્યક્તિ છે. એને સરખી રીતે ખબર છે કે હું કઈ પ્રકારની વ્યક્તિ છું. ખ્યાલ છે તમને? તમારી બેન આટલું બધું બોલે છે, તમને ખ્યાલ હતો પેલા? સાચું જોઈ કહું લીધું ને, આજે? તું ચૂપ રહે 1 મિનિટ. સાચું કહું ને, જ્યારે મેં મારા ભાઈને કીધું ને કે તું અહીંયા રહેવા આવી જા અને અહીંયા તારા જીજા સાથે નોકરી કર, ત્યારે એમને મને શું કીધું ખબર છે? કે મારામાં શરમ છે, હું નહીં આવી શકું, મને શરમ આવે છે. પણ મેં એને કીધું કે નહીં, આ દુનિયામાં તારા કરતાં વધારે શરમ વગરના લોકો છે. બસ હવે મેં શું કીધું? પણ હું તો ખાલી વાત કરું છું, જનરલ. શું લાગ્યું તમને હું બનેવીને એવું કહી શકું? ના ભાઈ, બનેવીમાં તો છે શરમ, એ થોડી કઈ શરમ વગરના છે. રીતિકા, એમને હું કઈ નથી કહેતી, હું તો તમ- ખાલી કહું છું ઘણા બધા લોકો તમે હોય ક્યાં- જે તમે ક્યાં ચાલ્યા? જવા દો ને. જવા દો ને, એમનું જ ઘર છે. 1 મિનિટ, હું વાત કરું છું ને. શું થયું? ક્યાં જતા હતા તમે? કંઈ નહીં. હા, તમારા શાળા આવ્યા છે તો હા, આમની વાત પણ સાચી જ છે ને. જો કદાચ ક્યાંક કોઈ જગ્યા હું આવ્યો છું એ જગ્યા મને તો એવું ક્યારેય નહીં બને. એમના માટે જગ્યા હશે તો હું વ્યવસ્થા કરી આપીશ. બાકી તમે જે કામ કરો છો અને તમે તમારું કામ બરાબર રીતે કરો છો, તમારાથી મને કોઈ તકલીફ જ નથી તો હું શું કામને રિપ્લેસ કરું? તમારે ક્યાંય નથી જવાનું અને તમારે છે ને મારી સાથે જ આવવાનું છે. આપણે રસ્તામાં એક પાર્ટીનું કામ છે, એ પતાવીને આપણે જશું, બરાબર છે? તમારું જ છે બધું આ હા, બિઝનેસ. એમનું જ છે ને, બધું આપી દઈશ, બરાબર છે? હું આપી દઈશ, મારો બિઝનેસ છે અને મારું ડિસિઝન રહેશે કે મારે કોને આપવું. તો મેં ક્યાં ના પાડી? હા, તો આપી મારું દો બધું. ડિસિઝન ફાઇનલ થઈ ગયું ને. મારી પાસે એમના માટે જગ્યા નથી. હવે અપમાન કરું ને એ પહેલા તું હવે ચૂપ થઈ જા. ખોટું તારા ભાઈની સામે વધારે બબાલ ના કર. આ અહીંયા જ રહેશે. તમારે જો બીજા બધા લોકોને કાઢવું હોય તો કાઢો, મને કોઈ ફેર પડતો નથી. તમે તમારી મનમાની કરો છો ને તો મારું ભાઈ પણ અહીંયા આવીને રહી શકે છે. એક મિનિટ. જો તમે મારી વાત સાંભળો. ચાલો ને તમે. તમે એક કામ કરો ને, ઓફિસનું કામ તમે પતાવી દો. હું આ 12 ક્લાયન્ટને મળવાનું છે ને એ કામ હું પતાવતો. હા, એ તમે પતાવી દેશો ને? હા, એ તો હું ભૂલી જ ગયો હા હતો. હા, પતાવી જ દેશે, બધું જ પતાવી દેશે. મારે ફોન આવે છે, તમે એક કામ પતાવીને પછી ઓફિસ આવો. હા સર, હાજી હું નીકળું છું ઓફિસ માટે. જી જી જી. તમારું જ ઘર છે બનેવી, તમારે જ્યાં જવું હોય જાઓ. કેટલું સારું નહીં હે ભાઈ? કેટલું સારું. આપણને કંઈ ખર્ચો પણ ન કરવો પડે, મફતમાં રહેવાનું મળી જાય, ઘર મળી જાય. એવા લોકો હોય દુનિયામાં. પણ છોડ, કાંઈ વાંધો નહીં. ચાલ, હું તને છે ને અંદર લઈ જાઉં, તારું રૂમ બતાવી દઉં. ચાલ. હા હા હા. ગોપી, તમે ઓફિસ નથી ગયા હજુ? નહીં, આજે જરા થોડું બહારનું કામ હતું ને એ કામ પતાવીને જવાનું કહ્યું હતું. પણ તું કેમ અહીંયા બેઠી છે? શું થયું? એ બધા દિવસો અને એ બધી વાતો મગજમાંથી જતી જ નથી. જે રીતે પેલા રમેશભાઈએ તમારું અપમાન કર્યું મારી સામે, એ પણ પૈસા માટે. કેવું હોય ને દેવાંગ, જ્યારે આપણો હીરામાં ધંધો સારામાં સારો ચાલતો ત્યારે બધા જ ઘરે આવીને તમારી કાબેલિયતના વખાણ કરતા કે વાહ દેવાંગ, તે ટૂંક સમયમાં જ તે ધંધાને કેટલો સારી રીતે સેટ કરી દીધો. અને જ્યારે માર્કેટમાં મંદી આવી, આપણો ધંધો બંધ થઈ ગયો, ત્યારે જે લોકો તમારી સામે ગર્વથી જોતા હતા, એ જ લોકો તમારી સામે એ નજરે જોવા માંડ્યા જાણે કે તમે લુચ્ચા લફંગા હોય. સમય છે ગોપી, જે ક્યારેય પણ કોઈના હાથમાં આવ્યો નથી અને કોઈના હાથમાં આવશે પણ નહીં. આપણી પાસે જ્યારે બહુ સારો સમય હતો ત્યારે બધું સુખ ભોગવી લીધું અને હવે જો ભગવાને આપણને આ સમય બતાવ્યો છે તો આ સમય સહી, આમાં પણ જીવતા તો શીખવું જ પડશે ને. એ જ તો દેવાંગ, પણ મને એ વાતનું દુઃખ થાય છે કે આજે આપણે પારકે આશરે બેસવું પડે છે.
ભલે ભલે રોનક મારો ભાઈ છે, પણ તેમ છતાંય મારા મા બાપની હયાતી તો નથી ને, એટલે ભાભી સામે પણ આપણે બોજ બનીને જ જીવવાનું રહેશે. બની ગયા છીએ. હું હમણાં નીચેથી આવ્યો ને ત્યારે એ વાતો સાંભળી એમની. શું ભાભીએ પણ એના ભાઈને બોલાવી લીધો છે, ભાભીએ એમના ભાઈને બોલાવ્યા છે? એટલા માટે કે હા, શાળા સાહેબે એની બહેનને બોલાવી છે. તો આ શું વાત થઈ? પણ આપણે તો તકલીફ છે, મજબૂરી છે એટલે આવ્યા છીએ ને. સરખામણી કરી રહ્યા છે, સમયને નથી જોતા. એમને એવું લાગે છે કે શાળા સાહેબે આપણને પરાણે અહીંયા રહેવા માટે મજબૂર કર્યા છે. પણ એમને ખબર તો છે કે આપણે ખરેખર કરજામાં છીએ, કામ ધંધા વગરના છીએ એટલે આવ્યા છીએ. તો પછી એમને એમના ભાઈને બોલાવવાની શું જરૂર પડી? શું કરવું ગોપી, મને કંઈ નથી સમજાતું. અરે આવી પરિસ્થિતિ છે એટલા માટે અહીંયા રોકાવું પડે એમ છે. બાકી તું જાણે છે ને કે એક સમયે ઓફિસમાં ઓર્ડર કરતો આ માણસ અત્યારે કેટલો લાચાર બની ગયો છે. તમે જ કહ્યું ને કે સમય કોઈના હાથમાં નથી રહેતો. આ સમય પણ કંઈ શીખવા માટે જ હશે. ત્યાં આટલું અપમાન સહન કર્યું છે એટલે જ મનથી તૂટી ગયા છીએ. હવે સહન કરવાની તાકાત જ નથી દેવાન. પણ જો આપણે સહન કરવું પડશે, આપણે આ પરિસ્થિતિમાંથી પણ નીકળવું પડશે. કેમ કે સમય પાછો બદલાશે. તમે પાછા બોસ બની જશો, પાછા કંઈક સારો ધંધો સેટ કરશો અને ફરીથી આપણે બંને મસ્ત જીવન જીવીશું. ખોટી આશા દેવા નથી માગતો. મને નથી લાગતું કે જેટલું લેણું મારા કારણે થયું છે ને એ ક્યારે પણ હું ચૂકવી શકું. દિવાંગ, તમારા કારણે કંઈ જ નથી થયું. મારી કંપની જતી રહી, ઘર બાર બધું જતું રહેવા આવ્યું છે. અને બસ દિવાંગ, હવે આવી બધી ચિંતા છોડી દો ને. મને ચિંતા થાય છે જ્યારે તમે ચિંતા કરો ને ત્યારે મારી ચિંતા વધી જાય છે. હું તમને હિંમત આપું છું ને તમે મારી હિંમત તોડો છો. બધું સરખું થઈ જશે, તમે જોજો. ફરીથી એવો દિવસ પાછો આવશે કે જેમાં તમે પાછા કંપની ચાલુ કરશો અને બહુ બહુ સારા લેવલે કંપની ચલાવશો. મને વિશ્વાસ છે મારા ઘરવાળા પર. તમે શું કામને તૂટો છો? સાચું કહું ને ગોપી, તો તારા આધારે જ જીવી રહ્યો છું. હું પણ તમારા આધારે જ તો જીવું છું. થઈ ગઈ નિંદર પૂરી? કરી લીધું આરામ? ના ભાભી, બસ ખાલી આડી પડી હતી. હા, જોયું તમે કેવા મસ્ત આડા પડ્યા હતા. આવા આડા તો ભગવાન બધાને પડાવે. બોલો ભાભી, આવી રીતે કેમ વાત કરો છો? આપણે બંનેઓને તો કેટલું બને છે ને. હા, બને જ છે ને. એટલે તો હું તમારી સાથે પ્રેમથી વાત કરું છું કે અહીંયા આવીને તમે તો કેટલા ખુશ થઈ ગયા છો. કંઈ ઘરનું કામ કરવું નથી પડતું. આ બધા કપડાં જો એમને એમ મૂક્યા છે. આમ તમને થોડુંક આમ અંદરથી એવું નહીં થાય કે આપણે મફતમાં કોકના ઘરે રહેવા આવ્યા છીએ તો આમ થોડું ઘણું કામ વામ કરી દેવાય? તમે આવું બોલો છો, મને માનવામાં નથી આવતું કે તમે મારી સાથે આ રીતે વર્તન કરી શકો. આ રીતે કેમ બોલો છો? હું જ્યારે આવું ત્યારે તમે મારી સાથે કેટલું વ્યવસ્થિત વર્તન કરો. આપણે લોકો સાથે મળીને પ્લાનિંગ કરીએ કે ક્યાં ફરવા જવાનું છે. અને આ વખતે તમે મારી પાસે 2 મિનિટ પણ બેસવા નથી આવ્યા. ક્યાંક એટલે તો નહીં ને કે અમે અહીંયા લાંબા સમય માટે આવ્યા છીએ? લાંબા સમય માટે નહીં, તમે તો જીવનભર માટે આવી ગયા છો એવું લાગે છે મને. ના ભાભી, અમે થોડો સમય જ અહીંયા રહેવાના છીએ. જેવું એમને સારું થશે અમે લોકો જતા રહેશું. અહીંયા થોડા હંમેશા રહેવાના. હવે કોને ખબર એમને ક્યારે સારું થશે ક્યારે નહીં. હા, શું ખબર. હા, તમારા નસીબ જ એવા છે, કરમ એવા હશે એટલે નસીબ એવા છે. એટલે કદાચ કોઈ દિવસ સારું નહીં થાય તો તમે તો અહીંયા જ પડ્યા રહેવાના ને. અને એમ પણ શરમ વરમ તો તમને આવતી નથી એટલે જ જો ને, કીધા વગર પૂછ્યા વગર તમે આવી ગયા છો. આવી રીતે કેમ બોલો છો? હું સાચું કહું છું. અમે લોકો અહીંયા થોડો સમય જ રહેશું. જેવું બધું સેટ થઈ જશે ને એટલે અમે જતા રહેશું. આ તો અમારું મકાન પણ અમે બેંકમાં મૂકેલું છે ને એટલે. નહીંતર તો અમે પાછા જઈને અમારા ઘરે પણ રહેવા માંડત. તો
પોતાનું ઘર નથી તો ભાડા પર મળે છે કેટલા બધા ઘર, ત્યાં રહી લેવાય. આટલીક તો શરમ રખાય કે નહીં? આ તમારા ભાઈ તો દયાળુ છે, તમને કહેશે જ કે બેન તું મારી ઘરે આવી જા. પણ ચાલો તમને શરમ નથી આવતી, ઠીક છે, આ બનેવીની પણ જરાય શરમ નથી. ભાભી શાળાની ઘરે કેવી રીતે કોઈ માણસ આવી રીતે શરમ વગરના બનીને રહી શકે છે? ભાભી મહેરબાની કરીને મારી સાથે જે રીતે વાત કરી છે એ રીતે એમની સાથે વાત નહીં કરતા. પહેલેથી જ તે અનેક જગ્યાએ અપમાનિત થયા છે. એમની સહનશક્તિ બહારનું એમણે ભોગવી લીધું છે. જે માણસે અત્યાર સુધી બીજા પર હુકમ કર્યા હોય, બહુ જ સારી રીતે એક ધંધો ચલાવ્યો હોય, એ માણસને જ્યારે આવા કડવા શબ્દ સાંભળવાના આવે ને તો આવું મેણાનો મારે ન સાંભળી શકે. મહેરબાની કરીને ભાભી એમની સાથે પ્લીઝ આવી કઈ વાત નહીં કરતા, કારણ કે એમને નથી આ બધી આદત આવું સાંભળવાની. બસ 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 બંધ કરો તમારા ભજન, અને આ ઘરના છે ને થોડા કામ કરવા માંડો. એમને આદત નથી, એમને તો ઘણી બધી વસ્તુઓની આદત નહીં હોય તો એ કરે જ છે ને. હા, બધી જ ખબર છે મને. આ તમારી નજર ક્યાં છે ને એ બધું જ હું જાણું છું, પણ જે તમે લોકોએ ધાર્યું છે ને એ હું થવા નહીં દઉં, પહેલાં જ કહી દઉં છું. અને છોડો એ બધું છોડો, તમે તો ક્યાં માનવાના જ છો. હું શું કહું છું, હું એમ વિચારું છું કે આ અશોકભાઈ છે ને કેટલા દિવસથી રજા પર નથી ગયા, તો આપણે છે ને હવે એમને છૂટા જ કરી દઈએ. અને એમ પણ મને છે ને એમની કચકચ જરાય ગમતી નથી, એટલે આપણે એને છૂટા કરી દઈએ. તમે તો આવી જ ગયા છો, ઘરનું બધું કામ તો તમને ગમે છે ને કરવાનું, અને એવી રીતે અહીંયા મફતમાં રહેવા આવ્યા છો તો ઘરનું કામ તો તમે કરશો જ. આટલી તો શરમ બાકી છે ને? હા સારું સારું, બસ તો હમણાં જ લાગી જાઓ. અહીંયા આ બધા કપડાં મૂક્યા છે, આ બધા હંકેલવાનું ચાલુ કરી દો. ચાલો. હા ભાભી વાંધો નહીં. વેરી ગુડ. એના પછી તમારે આ ઘરની સાફ સફાઈ કરવાની છે અને રાંધવાનું છે, બસ આટલું જ કામ છે. અને આ જે ઓછાળ છે ને, 3 રૂમ છે, 3 રૂમના ઓછાળ ધોઈ નાખજો. હા બસ આટલું જ કામ. તો મારી નણંદ મને બહુ જ ગમશે. મારી વાળી નણંદ. સમયને માન છે. આજે અમારો દુબળો સમય છે ને એટલે તો પોતાના આવીને લાફો મારી જશે. એ ભગવાન, કેટલું ભૂલાઈ જાય છે, કેટલું કેટલું યાદ રાખવું. સાલા સાહેબ, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ટિફિન તમારું અરે લાવો ને, તમે શું કામ મૂકી. તમે પેલી પાર્ટીને મળી આવ્યા? હા, મળી આવ્યો છું અને ઓર્ડર પણ કન્ફર્મ જ છે. એમણે કહ્યું કે પેમેન્ટ તમને થોડુંક ડિલે થશે, પણ પછીથી એ મોકલાવી દેશે. પેમેન્ટની વાત આવીને તો યાદ આવ્યું કે આ પેમેન્ટમાં છે ને મારું કામ બહુ કાચું છે. આ જુઓ ને, આ 6 મહિના પહેલાંનું બિલ આજે હાથમાં આવ્યું ત્યારે ખબર પડી કે હું પેમેન્ટ માંગવાનું જ ભૂલી ગયો છું. હા, સાચી વાત છે તમારી. અને કેટલું મોટું પેમેન્ટ છે પાછું. આટલા એ જ. મોટા મોટા પેમેન્ટ બાકી રહેશે તો આગળ કેવી રીતે કંપની ચાલશે? એ જ ને, કે કારણ કે હું પહેલાં શું છે કે બધું જોતો હતો, પણ હવે કામ વધી ગયું. તમે આવ્યા તો સારું થયું. 1 મિનિટ, હવે તમે આવી ગયા છો તો આ બધું ટેન્શન હું શું કામ લઉં છું? આજથી છે ને પેમેન્ટનું ઉઘરાણી કરવાનું બધું કામ તમારું, કલેક્શન તમે કરો. હા, કલેક્શન તમારે સંભાળી લેવાનું, મારે આ જફા જોતી જ નથી. સાડા સાહેબ 1 મિનિટ. હું આ બધા મામલામાં કાચો માણસ પડું. સામેવાળી પાર્ટી પાસેથી પૈસા ઉઘરાવવા એ મારું કામ નહીં. હું દબાણ ના કરી શકું. દબાણ કરવાની વાત નથી, ફક્ત કલેક્શન કરવાનું કહું છું. બાકી દબાણ કોઈ પાર્ટી ના પાડે અથવા લટકાવે ને એ હું જોઈ લઈશ. તમારે મને કહેવાનું, હું ફોનમાં વાત કરી લઈશ. છતાંય તે લાખો રૂપિયાનું કલેક્શન કરવાનું હોય. એટલે જ તો તમને એક કહું, સાથે એટલા માટે જ તમને કહું છું, કારણ કે આવા કામ માટે હું કોઈ અજાણ્યાને અથવા અવિશ્વાસુને ના મોકલી શકું. તમે વિશ્વાસુ માણસ છો, મને ખબર છે કે તમે ક્યારેય ખોટું તો નથી કરવાના. તો મારા માટે તમારાથી મોટું વિશ્વાસુ માણસ કોઈ હોઈ જ ના શકે ને. સાલા સાહેબ, હું સાચી વાત કરું ને તો મને ડર લાગે છે. આટલા તમે બધા અહીંયા જોબ રૂપિયા કરો છો ને મારે ત્યાં? હા, તો હું બોસ છું તમારો, હુકમ કરું છું. આ તમારે બધું સંભાળવાનું છે. હવે જો સંભાળવામાં મને કંઈ વાંધો નથી, પણ આટલા મોટા વહીવટ હોય અને હું
રસ્તામાં બધું લઈને આવતો હોય ને રખે ને કંઈ થયું તો તો હું તમને કંઈ નહીં કહું, બસ. પણ એ તો મારી સાથે પણ થઈ શકે ને. હું પેમેન્ટ લેવા ગયો હોય અને કંઈ થઈ જાય તો હું કોને કહેવાનો હતો? મને એટલી ખાતરી છે કે તમે એક પણ રૂપિયાનું ખોટું નહીં કરો, અને પ્લસ તમે મને ફાયદો કરાવશો, કારણ કે તમે સમયસર ઉઘરાણી કરી લેશો તો આપણને જ કામ લાગશે ને એ પૈસા. હવે હું ઉઘરાણી જ નથી કરી શકતો, આ બધા કામમાં મારા ફોન જ બંધ નથી થતા, એટલે હું ભૂલી જાઉં છું. તમે બસ પ્લીઝ સંભાળી લો ને. હવે હું તમને કોઈ વસ્તુ માટે ટોકીશ નહીં, બસ તમને ખુલ્લી છૂટ. સાલા સાહેબ પણ એક સાથે આટલા બધા રૂપિયા અને નહીં થાય મારાથી. નાની તમે નાની પાર્ટીથી શરૂ કરો. ના, એમાં જોઈ લેજો હું બધો એક હિસાબ. નાનું સજેશન આપું. તમે એક કામ કરો ને, તમારા શાળા આવ્યા છે અને એને આ કામ સોંપી દો ને. ના, જો વધારે સારી રીતે આ કામ કરી શકશે. બિલકુલ નહીં. મને એનો વહીવટ ખબર છે. હું જ્યારે ના પાડતો હોય ને ત્યારે કોઈને કોઈ કારણ હોય. એને કામ કરવામાં રસ નથી. એ ફક્ત છે ને અહીંયા સારો પગાર માટે આવ્યો છે, બરાબર છે? અને તમે આવ્યા છો ને એટલા માટે રીતિકાને થોડું જલન થાય છે, બીજું કંઈ જ નથી. મારો ઓર્ડર છે, ફાઇનલ છે. ઠીક છે, હું બધું લિસ્ટ તૈયાર કરીને પછી કલેક્શનનું કામ પતાવું. ક્યાંય પણ કંઈ પણ અટકે, કંઈ કન્ફ્યુઝન હોય તો મને કહેજો. હા હું બેઠો છું. ઠીક છે. હું- તમે એક વખત ચેક કરી લો. હા, હા, મારી ચેર પર બેસીને બેસો, બધું ચેક કન્ફર્મ. કરી લો. હા, ચાલો. મારું ટેન્શન હળવું થયું. શાંતિથી જોજો, કોઈ જાતનું ટેન્શન નથી. હા, હા હા એ પણ શું છે પણ તું સાંભળ, હવે છે ને હું જે કહું ને તારે એ જ કરવાનું છે. શું કરવાનું છે? અને તું આવી રીતે બોલાય કેમ લીધો તે મને? તને તો કંઈ ખબર પડતી નથી. આ તે જોયું ને, હા, મારી નણદ ને કુમાર બે આવી ગયા છે અહીંયા ડેરું ડાલીને. તો એ આવી ગયા એટલે મને બોલાવી લેવાનો? હા તો ધીમે બોલ પહેલાં તો. આ રોનકને ખબર પડવી જોઈએ ને કે આ ઘરમાં એટલા બધા લોકો ભેગા થઈ જાય ત્યારે કેવું લાગે છે. એને એની મનમાની કરી તો હું પણ મારી મનમાની કરીશ. અચ્છા, એટલે એ વાત છે. તને ખબર નથી, આ જે અમારા બનેવી છે ને એ બહુ ચાલાક માણસ છે. સરખી રીતે ઓળખું છું. આ બિઝનેસ એના નામે થઈ જાય ને એટલે આ બધા બહાના કરીને આવ્યા છે અહીંયા. અચ્છા. હા, હમ. અને હું નહીં કરતો. તું છે ને કંઈક એવું કરજે કે આ બિઝનેસમાં તને પાર્ટનરશિપ મળી છે. એટલે એ લોકોનો પ્લાન એવો છે કે બધો બિઝનેસ એ લોકોના હાથમાં ચાલ્યો છે. હા, બાકી કોઈને આમ શરમ ન આવે કે આમ પોતાના શાળાની ઘરે રોકાવા આવી જાય? વાત તો તારી બરાબર છે. તો તારી પાસે કઈ આઈડિયા છે શું કરી શકાય? હવે એ બધું તારે વિચારવાનું. એ બધું કામ મેં તને સોંપી દીધું છે ને એટલા માટે જ મેં તને બોલાવ્યું છે. તો ચિંતા નહીં કર, હું કંઈક ને કંઈક તો કરીશ. અને આ બિઝનેસ તો આપણા હાથમાં જ આવશે, બસ ચિંતા નહીં કર. આ બધું આ ભાઈ બધું મહેનત કરે ને આટલું બધું એમ્પાયર ઊભો કરે અને બેન આવીને બનેવી આવીને બધું લઈ જાય. આવું નથી જોઈતું. હા, મારે નહીં થવા દઈએ વસ્તુ. હા, પણ પહેલાં તો આ લોકોને આપણે આ ઘરમાંથી કાઢવા પડશે જલ્દી. બસ તો ચાલુ કરી દો કામ. બંનેને આટલા હેરાન કરવાના છે, આટલા હેરાન કરવાના છે, એવી હદ સુધી હેરાન કરવાના છે ને કે એ બે પોતે જ પોતાનો બેગ લઈને અહીંયાથી રફા દફા થઈ જાય. થઈ જ જશે. અરે મમ્મી શું કહો, એ બધું જ છે ને. હમ 2 મિનિટ. હા મમ્મી, તમને ફોન કરું. હવે જાઓ. એક વાત સાંભળો મારી. મેં તમને શું કીધું હતું કે આ બધા કામ તમારે નથી કરવાના, તો શું કામ કર્યું? આ શું કામ કરતા હતા? મેં તમને શું કીધું હતું કે આ બધા કામ હવે ગોપીને કરવાના છે. અરે પણ હું તો શું ને એની પાસે થોડા બૈસારા પાસે કામ કરાવાય. એ બેન છે આ શેઠની. એ બધું છે ને તમારે કંઈ પંચાયત કરવાની જરૂર નથી. મેં એકવાર કહી દીધું આ કામ ગોપી કરશે એટલે કરશે. એમ નો હાલે ને. ગોપી બેનારે એવું થોડું કરાય. અને મને તમે પગાર આપો છો ને એટલે હું કામ કરું. હું કાંઈ મફત તો કાંઈ કામ કરતો નથી શેઠાણી. સાચી વાત છે. તમારી તમને પગાર મળે છે એટલે તમે કામ કરો છો. એક કામ કરો, હમણાં વચ્ચે તમે મને કહેતા હતા કે તમારે ગામડે કોકના લગ્ન છે, તમારે જવું છે, એટલે બહુ દિવસ થઈ ગયા તમે રજાઈ નથી લીધી. એક કામ કરો, હવે મહિના દી સુધી તમે રજા પર જતા રહો. ચાલો રજા આપું છું તમને. હજી એક વાત સાંભળો, તમે રજા પર જાઓ તો એ તમારી પગાર હું કાપીશ નહીં. એવું હું હા હરામી છું શેઠાણી.
હે અને વાત રહી દેહમાં જવાની હે તો એ લગ્ન તો વહી ગયા છે. હવે મારે ગામડે જઈને શું કામ? તો એ મને ન જવા દીધું ને અત્યારે તમે કહો છો. અરે પણ તમારો પરિવાર રહે છે ને ત્યાં, તમારો આખો પરિવાર છે, તો એ લોકોને તમારી યાદ ન આવે? યાદ આવે તો ફોનમાં વાત કરી લઉં છું સમજ્યા. એટલે મારે દેહમાં નથી જવું, મને ખબર છે. આયા પછી ફોન પર વાત કર્યા કર્યો છો, પણ જઈને મળો ને તો એ લોકોને ખબર પડે. પણ હજી 4 મહિના પહેલા તો ગયો તો. અરે 4 મહિના કોઈ ઓછા કહેવાય? અને વચ્ચે તો તમે જ કહેતા હતા કે મારે રજા જોઈએ છે. હવે તમને સામેથી રજા આપું છું તો તમારે લેવી નથી. પણ એ લગ્નમાં જાઉં તો એટલે કીધું ત્યાં 2 દિનનું જ કામ હતું. હવે તો લગ્ન વહી ગયા. જુઓ તમે ખોટી માથાકૂટ નહીં કરતા. હું છે ને નથી જવાનું. હું માથાકૂટ કરું છું? હું એકવાર હું જાઉં છું. હા આ શેઠ અહીંયા હાલો તો કામ છે. આ શેઠાણીને ગયો ને શું કહેવાનું છે એ તો કે ભાઈ હવે મારે મોડું થાય છે બહુ જલ્દી. ઈ એમ કહેશે કે તું મહિના દિન રજા મેલી દે. આ તો જા જઈ આવ. પણ મારે નથી જવું, મને પરાયણે મોકલે આ છે. તો ન જા. અરે પણ એને સમજાવો ને અરે મને. પણ સાંભળો, હું શું કહું છું, હમણાં થોડા દિવસ પહેલા છે ને એ જ કહેતા હતા અશોકભાઈ કે મારે છે ને ઘરે જવું છે, ગામડે જવું છે, કંઈક કામ છે, પરિવારને મળવા જવાનું છે. એટલે હવે મેં એમને એમ પણ કીધું કે તમે જાઓ ભલે રજા પર, હું પગાર પણ નહીં કાપું. હા, તો એ જાઓ. તારે રજા પર જવું હતું? જાવું તું પણ લગ્ન હતા ને ત્યારે. હવે જવું છે? નહીં. આ તો નથી જવું ભાઈ, છોડ ને. હવે એને નથી જવું, એને કામ કરવું છે તો શું કામ તારે મોકલવો છે? પગાર પણ આપવો છે ને રજા પર મોકલવો છે. અરે પણ બિચારા કેટલા દિવસથી ગયા, અરે. એ તો આપણા માટે કહે જ નહીં કે મારે નથી જવું, પણ કોને ન જવું હોય પોતાની ફેમિલીને મળવા માટે? અરે પણ એ નથી જવા માંગતો તો ધક્કો મારીને શું કામ મોકલવો છે? અરે અને પણ- પછી તું જ ફરિયાદ કરીશ, મારાથી કામ નથી થતું, મારી કમર દુખે છે, મારા હાથ દુખે છે. એના કરતા છે નહીં ને, કરું હું કોઈ ફરિયાદ મારે નહીં તારા કરું. પર ભરોસો નથી. તું ક્યાંય નહીં જાય એ ફાઇનલ છે. અને એ નહીં જાય એને કઈ કહેતી નહીં, બરાબર છે? અને ટિફિન બની ગયું છે? નહીં ને? હા તો તું આપી જજે. હવે તું દરરોજ ટિફિન આપવા આવીશ, કાયમનું થયું. ટિફિન તો કોઈ દિવસ રેડી હોતું નથી. તું આપી જજે. હા. અને તારે ક્યાંય નથી જવાનું. સારું. બધી વાત આ શેઠાણી આ ગાર્યો તો અહીંયા બહુ કસરો છે. કેટલા સમય પછી એ ખીર ખાશે. ખુશ થઈ જશે આજ તો. મારા હાથની ખીર ખાય ને એ દિવસ એમના માટે સૌથી સારો હોય. વાહ મેડમ વાહ, બનાવી લીધી ખીર? આ મફત આવે છે આ બધું? ભાભી એ ખીર જ તો બનાવી છે. કોને પૂછીને બનાવી? કેટલી વાર મેં ના પાડી છે, આ ઘરમાં મને પૂછ્યા વગર કંઈ કરવાનું નથી. સૌથી મોટી ભૂલ તો તમારા ભાઈએ કરી છે કે આ મને પૂછ્યા વગર તારા જેવી છોકરીને આ ઘરમાં લઈને આવી ગયા. ભાભી પણ બેન છે મારી, એકની એક બેન છે. ભાભી કેટલા સમયથી એમણે ખીર નથી ખાધી. હા છેલ્લા 6 મહિનાથી તો ઉપાધિમાં જ ચાલીએ છીએ. મને તો એવું કે આજે એમને હું ખીર બનાવીને ખવડાવીશ તો એ ખુશ થઈ જશે, એટલે મેં એટલો બધો શોખ હોય ને ખીર ખાવાનો તો એમને કહી દેવાય કે જાતે મહેનત કરો, કમાઓ, ઘરમાં પૈસા લઈને આપો ને પછી બનાવો ખીર. ભાભી આવું શું કામ એને કરો છો? ભાભી સૌથી પહેલા તો મને એ કે આ તારા હાથમાં બહુ શેઠાણી એમ કરો માં. એ અડતો જ નહીં મને. આ ઘરનો નોકર છે ને, નોકર બનીને રહે. ભાભી હું નોકર જ છું પણ આમ જુઓ તો સૌથી પહેલા તો મને એ કે તું ઘરમાં આવ્યો શું કામ? મેં તને કીધું તું ને કે ઘરમાંથી નીકળી જા. રજા આપી હતી ને, રજા પર ગયા હતા ને, પછી શું કામ આવ્યા? ભાભી મારા માટે થઈને અશોકભાઈને શું કામ એને ખીજાવ છો? બિચારા એ તો ખાલી એમ જ એ બંધ કર. આ નાટક બંધ કર. તારા સરખી રીતે ઓળખું છું તને. આ ઘરમાંથી બધું પાડવા માટે આવી છે ને? ભાભી મારે કંઈ નથી જોતું, અમારી મજબૂરી છે એટલે આવ્યા છીએ. કોને શોખ હોય આટલું સાંભળીને આ ઘરમાં પડ્યા રહેવાનું? તો નીકળો ને આ ઘરમાંથી. સાચું કહું ને, હું જો તારી જગ્યા હોત ને તો ક્યારની આ ઘર છોડીને નીકળી ગઈ હોત, ક્યાંક ફાંસો ખાઈને મરી ગઈ હોત. શેઠાણી એને આ ઘરમાં નથી રહેવું, પણ આ સમય એનો એવો આવ્યો ને એટલે આવ્યા છે. થોડો તું તો ચૂપ જ રહે, બોલતો જ નહીં. ઘરનો નોકર છે ને તો માલિક વચ્ચે નહીં બોલતો. જ્યારે માલિક બોલતા હોય ને ત્યારે કંઈ બોલવાનું નહીં. અને હું આ ઘરમાં ગમે તે કરી શકું છું, મારું ઘર છે. તું કોણ છે મને શીખવાડવા વાળો? ઘરનો નોકર છું. બસ તો એ જ બનીને રહે. નીકળ. મારી વાત સાંભળો તમે. આ શેઠ મારું કેટલું રાખે છે.
આ કદાચ 3 વાર પહેર્યું છે અને મને આપી દેશ કપડાં. તો તમે એવા બની જાવ ને. આ તો આ એના બેન છે, આ ઘરે એનું છે. તારા શેઠમાં છે ને બુદ્ધિ નથી, એટલે જ આવા છે, એટલે જ આવા લોકો આવી જાય છે ઘરમાં રહેવા માટે. એવા લોકો એટલે એના બેન છે. બેન છે ને તો ઘરમાં ખાલી રોકાવા માટે આવવાનું હોય, રહેવા માટે ન આવવાનું હોય. આવી ગયા છે. તમને કેટલી વાર ભાઈને મેં સમજાવ્યું કે અમે કેવી લાચારીમાં આવ્યા છીએ અને જતા રહેશું. અહીંયા ને અહીંયા નથી રહેવાના અમે. બસ થોડા સમયમાં અમે પાછા જતા રહેશું. તમારો થોડો સમય ક્યારે પૂરો થશે એ મને કહેશો? અરે જેઠાણી તમે આ કેવું બોલો છો? તું ચૂપ રહે. નહીં, બહુ થઈ ગયું, ચૂપ રહે હવે. નીકળી જા અહીંયાથી, નહીતર તને નોકરીમાંથી કાઢી એવું મૂકીશ. નહીં કરતા. પણ ખાલી એક વસ્તુ મારે પૂછવી છે. આ તો એણે આ ઘરમાં દીકરીનો જન્મ લીધો છે. દીકરાનો લીધો હોત તો અડધો હક તો એનો લાગે જ કે. નથી લીધો ને, એટલે જ દીકરાનો જન્મ નથી લીધો. દીકરી છે તો દીકરી બનીને રહે. અને તમારે આ ઘરની પંચાયત કરવાની કોઈ જરૂર નથી. કાઢી દઉં ઘરમાંથી, નહીં. કાઢી દઉં. નહીં. ભાભી શું કામ કરો છો? પણ તમને શું વાંધો છે અમારાથી? અમે તમને નડીએ છીએ. હા, બહુ નડો છો. છો એવું કરો મને તમે. અને તમારે ખીર ખાવી છે ને હું બનાવી દઈશ. ઓ ખીરવાળા, એકવાર ન પડી સંભળાતું નથી, સમજાતું નથી. આ ખીર છે ને હું હમણાં જ કૂતરાને આપીને આવું છું. ગરમ હશે. એવું ન કરો. નથી લાગતું હવે આ ગરમ. હવે છે ને આનું બળે છે મને. આ લોકો નીકળી જાય ને અહીંયાથી તો સારું. અશોકભાઈ. હમણાં જ એ કૂતરાને નાખીને આવું. બેન બાપ તમારા કરતાંય આ ઘરમાં અમારી કદર ઓછી થઈ ગઈ. એક નોકરને પાલવી શકે છે પણ સગી નણંદને નહીં. અમે એવું તો કયું પાપ કર્યું હશે અશોકભાઈ જેના લીધે અમારે અમારા જ ઘરમાં આટલું પારકું થવું પડે છે? કૂતરાને ખીર ખવડાવી છે પણ ઘરના જમાઈને નહીં. સારું રહી જવાબ જો બધું ગલત ઓ સુધરી જાય. એક દિવસ તેમ સુધરવું જ પડશે. તમે હોતા નહીં દો મને ભાઈ માનો છો ને તો હોતા નહીં. છે તો નહીં ને. હવે જો તમારો કમાલ. આ રહ્યો ડેટા અને આ ડિલીટ અને આ આઈ ડિલીટ. તું લાગે છે થોડી ચાલે. તમે પેમેન્ટ નહીં આપો તો અમારી કંપની કેવી રીતે ચાલશે? હા ભાઈ, હા મને ખ્યાલ જ છે. હા હું જોઈ લઉં છું. અરે મેં જોયું અત્યારમાં મારું 2 મહિના પહેલાનું પણ પેન્ડિંગ જ છે. દેવાંગ કુમાર, આમાં પેલા ડેટા હતા આપણા ક્યાં કંપનીના? ફોન કરું તમને. અરે એક મિનિટ મૂકો ને ફોન. હા ફોન કરું તમને. શું થયું છે? આમાં ડેટા આપણા હતા એ ફોલ્ડર ક્યાં આખું કંપની બધા ફોલ્ડ ડેટા હતા? એ આમાં જ હશે. નથી એટલે કહું છું. તમે જ જોતા હતા ને કાલે ડેટા આમાંથી લખતા હતા ને? આમાં તો નથી. સાહેબ મેં મતલબ કે આ કોમ્પ્યુટર ઉપર તમે જ બેઠા હતા, મેં જ તમને કીધું હતું. કઈ નહીં, બેકઅપ હશે. બંધ કર્યા પછી મેં બધું બંધ કર્યું હતું ને. બેકઅપનું બીજી બેકઅપની હાર્ડ ડ્રાઈવ હતી, આમાં લખેલું હતું એના ઉપર બેકઅપ. મને નથી ખબર કે આમાં જે કે જુઓ ને. હેલો, ગુડ મોર્નિંગ. શું થયું, કઈ તકલીફ છે? મોર્નિંગ. તને ખબર છે આમાં પેલા ડેટાનું ફોલ્ડર હતું એ ક્યાં છે? ડેટા? કયો ડેટા? હું તો આજે આવું છું, એમાં મને શું ખબર હોય? અરે તો ગયું ક્યાં? તમને કઈ એક કામ સોંપેલું ધ્યાનથી થતું નથી, તમે ડિલીટ કરી દીધા હશે. મેં નથી ડિલીટ કર્યા.
મને યાદ છે ત્યાં સુધી મેં ફાઇલમાં બધો ડેટા લખ્યો પછી બધું આમને આમ જ અરે તો એની જાતે જાતે થોડું ઉડી જાય. અને હાર્ડ ડિસ્ક ક્યાં છે? મેં તમને કીધેલું હતું કે આ સાચવીને મૂકવાની છે. આમાં કંપનીના બધા જ ડેટા મૂકેલા છે, બેકઅપ લખેલું છે, તમને ચોખ્ખું કીધેલું હતું. તમે કીધું હતું પણ હવે અરે યાર, જવાબદારીનું કામ તમને સોંપેલું હતું, તમને હોશિયાર માનીને કહ્યું હતું. અને આ પરિણામ હવે મારે ક્યાંથી લાવવા આ બધા ડેટા? આમાં જ છે ને અરે આજકાલ બધું ડિજિટલ થઈ ગયું છે, ફાઇલોમાં બધું ના હોય. મેં લખ્યું હતું બધા ડેટા કેટલું લખેલું હશે? અરે આ શું કરો છો યાર તમે? ફાઇલમાં પાણી થોડું ધ્યાન તો રાખો યાર. બધું ભીનું કરી થઈ દીધું. ગઈ તમારી ફાઇલ? આ પણ ડિલીટ કરી નાખ્યું, એટલે કે ભીનું કરી નાખ્યું. સાલા સાહેબ એક કામ તમારાથી થતું નથી. અને ભાઈ તારે પણ ધ્યાન રાખવું જોઈએ ને. અરે પણ હું તો પાણી પીતો હતો, એમને ધક્કો લાગ્યો તો હું શું કરું? સાહેબ ટેન્શનમાં મારાથી ધક્કો લાગ્યો હશે. જુઓ, કઈ વાંધો નહીં. બુદ્ધિ વગરના છો તમે. પ્રયત્ન કરું છું ને સાલા સાહેબ કે આમાંથી જેટલું મને યાદ છે ને એટલું બધો ડેટા તમને હવે ક્યાંથી થવાનો? બધો ડેટા એમાં હતો નહીં. તમને છે ને કામની જવાબદારીની કદર નથી. આમ મને લાગે છે કે આના લીધે જ છે ને તમારો ધંધો બંધ થઈ ગયો છે ને તમારે ઉઠમણું કરવું પડ્યું. કામ કરતા આવડે નહીં ને દોડિયા આવે છે ગમે ત્યાંથી. મારું બધી વેજ બરબાદ થઈ ગયું. આવી રીતે તો બધું બરબાદ જ થઈ જાય ને. હવે મને પણ રોડ પર લાવી દેશો તમે તો. એવું નથી. મને છે ને પ્રેશરના કારણે બધું ભૂલાઈ આ તો ગયું. પહેલા કહેવાય ને પ્રેશરના કારણે થતું નથી. ભાઈ તને કોઈ એવો ઇશ્યુ હોય તો તું પણ કહી દેજે ના પહેલા. મને કાંઈ એવું નથી, પણ શું આટલી બધી શું તકલીફ થઈ ગઈ? તમે પેલા ડેટાની વાત કરતા હતા કે બેકઅપ નથી લીધું? મેં વાત તો કરી હતી તમને કે મને પૈસાનું પ્રેશર આવશે ને તો ગેટ આઉટ. બહાર જઈને બેસો. બહાર જઈને કામ બતાવો. પૈસા લાવે તો કલેક્શનમાં બેંકમાં છે. મૂક અહીંયા. ચાલ. અને હું શું કહેતો હતો? બહાર જાવ ને ભાઈ. ઓકે. પૈસા તો ચેક કરો તો પૈસા તો બરાબર છે ને. હા ભાઈ, આમાં તો કઈ લોચો નથી માર્યો તો સારું છે. ભરોસો કર્યો હતો પણ લાગતું નથી કે આ ભરોસાને લાયક છે. બધું જ બરબાદ કરી નાખશે. પણ મારાથી ગુસ્સામાં એમને વધારે તો કહેવાય ગયું છે, એમને ખોટું લાગી ગયું છે. બેનને કેટલું દુઃખ થશે કે મેં બનાવીને આવું કહી દીધું. ટેન્શનમાં બહુ ગડબડ કરી નાખી. ખાઈને ઘરે જઈને શાંતિથી એમને મનાવી લઈશ અને બેકઅપ માટે કંઈ જોવું પડશે. કાકા એક કોફી મંગાવજો. ઓહો, આવી ગયા ફરીને? એ ઓફિસનું કામ અટવાઈ ગયું છે. શું કર્યું? ના ના ના, શું શું કર્યું શું તમે? ખબર નહીં, જે ડેટાની ફાઇલ હતી ને ડિલીટ લાગી ગઈ. હે ભગવાન, મેં તો પહેલા જ કીધું તું રોનકને. કેટલાનો ચૂનો લગાવ્યો? મેં કઈ જૂનો નથી લગાવ્યો. બધી જ ખબર છે મને. હા, તમે છે ને, તમે જ્યારે આ ઘરમાં આવ્યા હતા ને ત્યારથી જ મને ખબર છે કે અહીંયા છે ને અમારું બધું બિઝનેસ લેવા માટે આવ્યા છો તમે. આ બધું હડપવા માટે આવ્યા છો. ના ના, આવી વાત ના કરો ને. હું કઈ આ લેવા માટે નથી આવ્યો. તો શું કરવા માટે આવ્યા છો? એક કામ કરો, ડેટાની- આ બધું છે ને તમે મૂકી દો, કારણ કે આ બધા તમારા બસના કામ નથી. તો એક કામ કરો, આ જે જો તમારી બાયડી જોઈ, તમારી બાયડી જોઈ કેવા મસ્ત બધા કામ કરે છે ઘરના. આવી રીતે છે ને ઘરના બધા કામ કરવાના. કોપી કરના કામ કરે છે. તો અહીંયા મહારાણી બનીને આવી છે. પેલો નોકર નોકરને કાઢી મૂકીશ. કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અમારા લોકોની. ઓ પરિસ્થિતિ વાળા, એક કામ કરો, આ તમારી બાયડી જેવી રીતે કામ કરે છે ને ઘરના બધા, એવી રીતે તમે બંગડી પહેરી લો ને, આમ આવી રીતે બધા કામ કરવા માંડો. કારણ કે એ જ કરી શકો છો તમે.
આ ઓફિસનું કામ આપ્યું એમાં તો થઈ ગયું બધું સાફ. મહેરબાની કરીને આવા મેણા તો ના બોલો તો તમે. શું બોલું? આ સાચું કહું ને તો તમારા નસીબ જ ફૂટેલા છે. હા, તમારા મા બાપ નથી ને, મા બાપને ખાઈ ગયા, આ લગ્ન થયા પછી પોતાની બાયડીને આવી રીતે રસ્તા પર લાવી દીધી અને હવે પોતાના શાળાના ઘરમાં આવીને પડ્યા છો. આવા શરમ વગરના કેવી રીતે થઈ શકાય કોઈ માણસથી? નથી રહેવું ગમતું મને તો પણ નીકળી જાઓ ને. અને બહાર કોઈ જગ્યા ન હોય ને રહેવા માટે તો એક કામ કરો, મરી જાઓ. તમે તમારી બાયડીને લઈને 2 જણા જાઓ, કૂવામાં પડી જાઓ, મરી જાઓ ને અમારો પીછો છોડી દો. મરી જાઉં. હા તો બીજું શું કરવાનું હોય? અરે મરદ થઈને મરદવાળા કામ તો કરતા આવડતું નથી, એટલે એક કામ કરો, આ બાયડીના જ કામ કરવા માંડો. બંગડી પહેરી લો હાથમાં, આ જો પહેરી જ છે, આ બીજા હાથમાં પહેરી લો. અને ના બાપા ના, સોરી હા, મારાથી ભૂલ થઈ ગઈ. હવે બંગડી પહેરવાનું કહી દીધું તો તમે તો અમારી પાસેથી જ પૈસા માંગશો, કારણ કે તમને તો બહાનું જોઈએ છે. આ બંગડી દેખાતી નથી પણ પહેરી જ છે, આ જુઓ, આ હાથમાં પહેરી લો ને જાઓ. બાયલા છો, એક નંબરના બાયલા. મરી જાઓ ને ક્યાંક જઈને. મને તો લાગે છે આ પોતાના મા બાપને તમે જ મારી નાખ્યા છે. કઈ શરમ જ નથી જરાય. હવે ખોટા નાટક નહીં કરો, હાલો કામ કરવા. થાકી ગઈ બાપા. અરે ગોપી, શું થયું? તમે રડો છો? શું થયું છે? પાછું કોઈ તમને મળી ગયું ને પૈસા લેવા માટે? દેવાંગ, આટલા બધા શું કામ ઢીલા પડો છો? દેવાંગ, કોઈ રસ્તો નથી મારી પાસે. આપણે આપી દઈશું બધાના પૈસા. બધાને તમે કીધેલું તો છે થોડોક સમય માંગો, બસ પછી તો આપણે બધા પૈસા ચૂકતે કરી જ દેવાના છે ને. બાયલો છું ને, મારે બંગડી પહેરી લેવી જોઈએ ને. દેવાંગ, ગાંડા જેવી વાત કેમ કરો છો તમે? સાચું કહે છે ને ભાભી. આમ પણ મારી જેવા માણસે જીવવાનો કોઈ હક નથી. દેવાંગ, તમે મારી સામે મરી જુઓ. જવું જોઈએ ને. મેં તમને કેટલી વાર કહ્યું છે, જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે બધા લોકો કંઈ પણ બોલતા હોય, આપણે એમની વાતને ધ્યાનમાં નથી લેવાની. દેવાંગ, મારી સામે મને જુઓ, તમે મારી સામે જુઓ. હું કહું છું તમને એવું, હું કહું છું કે તમે પહેલા છો એમ. શું કામ બીજાની વાત સાંભળો છો તમે? ઓફિસમાં બધો ડેટા મારાથી ડિલીટ લાગી ગયા. બેટા, તમારે ધ્યાન રાખવું જોઈએ. એમ કેવી રીતે ડિલીટ લાગી ગયું બધું? તમને ખબર તો છે ને કે ભાઈ પોતાના ધંધા માટે બહુ જ વફાદાર છે. મેં નથી ડિલીટ કર્યો કઈ ગોપી. તું કહેતી હોય ને તો કે એના શું મને વિશ્વાસ મેં નથી ડિલીટ કર્યો કઈ. તો તમારે સમ નથી ખાવાના. મને તમારા પર પૂરો વિશ્વાસ છે. તમે ડિલીટ નથી કર્યું તો પછી કોણે કર્યું? ગોપી, આવી રીતે નથી જીવવું મારે. હું મરવાનું પસંદ કરું છું વધારે. મરી જાઉં. તું પણ મરી જા મારી સાથે. ગાંડા જેવી વાત કરશો નહીં. શું ગાંડા થઈ ગયા છો તમે? હેરાન કરે છે ને તને ભાભી. ઘરના કામકાજ કરાવે છે ને. હું તને નથી જોઈ શકતો ગોપી આવી રીતે. દેવાંગ, નથી જોઈ શકતો તને કામ કરતા. મને જુઓ, મને મારા કારણે નહીં, મારા કારણે તને આવી રીતે હેરાન થવા દેવાંગ, હું તો ત્યાં પણ બધું કામ કરતી જ હતી ને. આપણા ઘરે પણ કામ કરતી હતી. આ તો મારું પોતાનું ઘર છે. હું કામ કરું તો બસ શું થઈ ગયું? તમે શું કામ ને આવું વિચારો છો? મને કોઈ હેરાન નથી કરતું. ભાભી મને બહુ
સારી રીતે રાખે છે. ખબર છે તમને? મમ્મી પપ્પા મારા કારણે મર્યા છે ને. તમારા કારણે કેવી રીતે મેં મારી નાખ્યા છે. દેવાંગ, મમ્મી પપ્પા આપણો ધંધો પણ મારે ભૂલને કારણે દેવામાં જતો રહ્યો છે. દેવાંગ, આવું કેમ વિચારો છો તમે? શું કામ આવું બોલો છો? પણ કોણે કીધું તમને? મમ્મી પપ્પા તો સુખ સાહેબી ભોગવીને મર્યા છે. મેં ડેટા નથી ડિલીટ કર્યો. નથી કર્યો, મને વિશ્વાસ છે કે તમે ક્યારેય ખોટું ના બોલી શકો. ભૂલ બંગડી થઈ જાય. પહેરી લઉં હાથમાં. હું બાયલો માણસ છું. બસ દેવાંગ, બંગડી પહેરી લેવી જોઈએ. શું બોલો છો તમે? ભાન પડે છે કઈ? કોણે કીધું તમને આવું? કોણ દેવાંગ? મારા લીધે કંપની જતી રહી. કંપનીનો વેપાર જતો રહ્યો. મારી વાત હું સાંભળો. તને નથી જોઈ શકતો કોપી આવી રીતે કામ કરતા. હું નથી જોઈ શકતો. દેવાંગ, મને Please, મારો મારી વાત સાંભળો. સાહેબ પૈસા નહીં આપી શકું તમને. મારી પાસે પૈસા નથી. હું પછી આવી દઈશ પૈસા. મને જવા દો. ભૂલ થઈ ગઈ છે. દેવાંગ. મેં કંપનીમાંથી કઈ ચોરી નથી કરી. મારું નામ કોઈ દેતા નહીં. અને કે ને મારો હાથ ના પકડે. મેં નથી ચોરી કરી. દેવાંગ, મારી વાત સાંભળો. સમજવાનો પ્રયત્ન કરો. દેવાંગ, આવું કરશો તો કેવી રીતે આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળશું? જુઓ, મારી વાત સાંભળો. આપણો સમય અત્યારે ખરાબ છે ને, એટલે બધા જ આપણી સાથે આવું વર્તન કરે છે. પણ આપણે આ પરિસ્થિતિ સામે લડવાનું છે. હું છું ને તમારી સાથે. તમને મારા પર વિશ્વાસ છે ને કે ગોપી તમારી સાથે હોય તો તમે દરેક સ્થિતિનો સામનો કરી શકો છે ને? મારા ઉપર પૂરો વિશ્વાસ. કહે એમ કરીશ ને ગોપી તું? હા, આપણે આપઘાત કરી લઈએ. આપણે બંને મરી જઈએ. ગાંડા થઈ ગયા છો તમે. મરી જઈએ મગજ જેવું છે કે નહીં તમારામાં? ગોપી. બસ ચૂપ. બહુ સાંભળ્યું મેં તમારું. ચૂપ. બસ બહુ સાંભળ્યું મેં તમારું. ક્યારના મંડાઈ પડ્યા છો લવારો કરવા. દેવાંગ, અત્યાર સુધી દરેક સ્થિતિનો સામનો આપણે સાથે મળીને કર્યો છે ને. મારી દુનિયામાં માં અને પત્ની જ્યાં સુધી હયાત હોય ને ત્યાં સુધી કોઈ પુરુષને આપઘાત કરવો પડે એવી સ્થિતિ જ ન બને. અરે, હું તમારી સાથે છું. દરેક સ્થિતિમાં તમારી સાથે લડવા તૈયાર છું. તમે આવી વાત કરો છો. આજ મને સાચી જેવું લાગે છે કે તમે બાયલા છો. મરવાની વાત કેવી રીતે કરી શકો તમે? લડશું, સારા સમય માટે લડશું. મરી નહીં જઈએ. હરામ બરાબર આજ પછી ક્યારે આવું બોલ્યા છો તો? શાંતિથી બેસો અહીંયા. કોઈ પણ ફાલતુ વિચાર નથી કરવાના. ભાઈ અને ભાભીને નથી પોસાતું તો કઈ વાંધો નહીં. અરે, ઝૂંપડામાં રહી લેશું, ભીખ માંગી લેશું. ભીખ માંગીને પણ આગળ વધશું. પાછી પેની કરશો તમે? છી! આજ મને શરમ આવે છે કે મેં તમારી સાથે લગ્ન કર્યા. લડવાનું હોય દેવાંગ, લડવાનું હોય. હારવાનું નથી. શું દેવાંગ તમે પણ? ચાલ ને બેન. ઈચ્છા ભાઈ, કેટલી વાર હવે કહું તને? થોડુંક જમી લે. નથી જમવું પણ મને. મારું પણ નહીં માને. અરે પણ મેં નાસ્તો કર્યો હતો ને, થોડો હેવી હતો એટલે. કેટલા વાગે કર્યો હતો? સવારે કર્યો હતો 10 સાડા 10. સવારે કર્યો હતો. અત્યારે હવે તું હજી જમી નથી કઈ. કહું તો છું કે નથી ઈચ્છા, પણ તોય કઈ ચિંતા છે? શેઠ
કુમાર જલ્દી તમે હાલો. શું શું થયું થયું? કુમારને? ગળા ફાસો. હાલો. હા, જલ્દી હાલો. જુઓ શેઠ જુઓ. દેવાંગ 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 આયો દેવાંગ ઉભા થાઓ. દેવાંગ, શું થયું અમને? બોલાવા આવ્યો ને તમે જોયું ને ત્યાં તો દેવાંગ શેઠાણી કઈ ગયા? અરે શેનો દેવાંગ, શું કર્યું તમે દેવાંગ? આ શું થઈ ગયું? દેવાંગ ઉઠો ને. સુસાઇડ? દેવાંગ ઉઠો ને. દેવાંગ, આ બધું મારા કારણે થયું ભાઈ. હું જ તેમને ખીજવાણી હતી. મેં જેમને જેવા તેવા શબ્દો કીધા હતા. મેં એટલે જ મને કહેતા હતા કે આપણે બે મરી જઈએ. એમની વાત સાચી હતી. પણ એમને હા પાડી દીધી તો અમે બે સાથે મરી જત. ના. એકલા છોડી દીધા. બેન. અરે તારે બોલતા પહેલા આટલું તો વિચારાય ને. શું કામ એવું બધું ખીજાણી કે આ ફાંસો ખાઈ લીધો? એના લીધે નથી થયું. આ બધું મારા લીધે જ થયું છે. હું ઓફિસમાં બહુ ખીજાયો હતો. મારા ઓફિસના બધા ડેટા ઉડી ગયા ને તો મેં એમનું ભાવ અપમાન કર્યું. મને એમ કે ઘરે જઈને એમની માફી માંગી લઈશ. તું શું કામ કે જાણો તો ભાઈ? એમણે મને કીધું જ તું કે મારાથી બધો ડેટા ઉડી ગયો છે. તું એટલે જ એ જ વાતનો આઘાત લાગ્યો છે. નહીં બેન, આ નાના બાળકની જેમ કરે છે લોકો. આ જરાક ભૂલ થઈ નહીં કે સહન જ નથી થતું. બોલો. શેઠાણી તમે ઘડીક છે ને કઈ બોલતા નહીં. અને બેનબા આમાં તમારો કઈ વાંક નથી અને શેઠ તમારો કઈ વાંક નથી. આમાં કોનો વાંક છે તમને ખબર છે? તમે કઈ કીધું તું? નહીં, આ શેઠાણીનો વાંક છે. એ આ શું બોલો છો તમે? હા, કાંઈ પણ બોલવાનું? કાંઈ પણ નહીં, હું આસુ જ બોલું છું. શું આચું બોલો છો? કયો મને. જુઓ, મારી વાત સાંભળો. આમ નકરું છે ને ટોર સરસ કરતા આ બે હો સમજો તમે. આ એને લીધે જ બધું આવું કર્યું છે. અને હવારે તો કાંઈક બંગડી પહેરવાનું કીધું તું. તું બાયલો છો. બસ બસ હા આ બાયલો લાય. એ આવા હું આજ બસ હું છે ને આજ બધું કહી દઈ. તો શેઠાણી આને બાયલો કહેતા હતા. ઈ કે તું બંગડી પહેરી લે અને તારી બાઈને લઈને અહીંથી વહી જા, તમે ભિખારી જવો ને એવા એવા શબ્દો કીધા હતા. ના અરે. રોનક હું શું કામ ન બોલો ભાભી? મેં મેં એવું બધું જ કીધું હતું દેવાંગે. બિચારા મારી પાસે આવીને રોતા હતા. અને ભાભી બાયલો કહે છે. મને એવું કહે છે કે તું બંગડી પહેરી લે હાથમાં. હા તો જે કીધું ને એમાં કઈ મેં ખોટું નથી કીધું. શું કામ રીતિકા? શું કામ? બિચારા બે ટંકનો રોટલો જ તો માંગતા હતા આપણી પાસે અને જે કામ કરતા હતા એનો પગાર લેતા હતા. મારી બેન છે તેનો સુહાગ ઉજાડી નાખ્યો, એને વિધવા બનાવી દીધી. હા શું કર્યું તે તને? અને હજી પણ તને અફસોસ નથી? તારી આંખમાં તો જો, હા જુએ છે તું, જુઓ એની આંખમાં અફસોસ નથી. કઈ પ્રકારની માણસ છે તું? રોનક મેં કંઈ નથી કર્યું અને મેં કંઈ નથી કીધું. હવે એક વાત કીધી તો ખાલી એટલે જ કીધી કારણ કે એમની ભૂલ હતી. અને સાચું કહું ને તો આ મરી ગયા તો સારું થયું. રીતિકા! કુમાર, બસ ભાભી, કંઈક શરમ જેવું રાખો તો સારી વાત છે. મારો ધણી મરી ગયો છે અને તમે કહો છો કે સારું થયું. મારો ભાઈ ન હોત ને તમારો ઘરવાળો તો તમને પણ હું આવા જ શબ્દો કહેત. જરા પણ શરમ આવે છે? જરા પણ? શું લઈ લીધું અમે તમારું? આ જે ઘરમાં તમે રહો છો એ ઘર મારા બાપનું પણ તો હતું. શું થઈ ગયું? અમે અહીંયા રહેતા હતા તો પ્રેમથી કહી દીધું હોત કે તમે અહીંયાથી જતા રહો. અને આમાંય અમારો સારો સમય આવત તો અમે જતા જ રહેવાના હતા ને. આખી જિંદગી અહીંયા થોડા પડી રહેવાના હતા. નહીં, 5 દિવસ પણ અમે તમને સહન ના થયા. ખબર નહીં કયા ચોઘડિયામાં મેં આ ઘરમાં પગ મૂકી લીધો. સારું તો ન માન્યા હોત ને ભાઈ તો જ સારું હતું. આ ઘરમાં આવવાનો નિર્ણય અમારો જીવ લઈને જશે ને. અમને લાગ્યું કે અમારા ઘરે રહેશું તો આ
આ જેટલા અમારા લેણદારો છે એ અમને મારી નાખશે. અહીંયા આવીને શું થયું? પારકાએ તો ન માર્યા, પણ પોતાના લોકોએ જ મારી નાખી. નહોતી ખબર મને કે આ વખતની આ મંદી મારો જીવ લઈને જશે. રીતિકા, તું અત્યારે ને અત્યારે આ ઘરમાંથી નીકળી જા. આ શું બોલો છો તમે? મારી જિંદગીમાંથી પણ નીકળી જા ને આજ પછી મને ક્યારેય તારો ચહેરો ન બતાવતી. રોનક, હા શું કહી રહ્યા છો તમે? તે પાપ કર્યું છે. એક પતિ પત્નીને અલગ કરવાનું, એક પત્નીને વિધવા બનાવવાનું પાપ કર્યું છે. ભાઈ, અને હવે એનું પરિણામ એ આવશે કે તું પણ એ ભોગવીશ. તું પણ તારા પતિથી જુદાઈ ભોગવીશ. તને ખબર પડવી જોઈએ કે પતિ વગર પત્નીની શું હાલત થાય છે. ભાઈ, કાશ ને મારાથી પણ મરી શકાતું હોત ને તો તને બતાવત કે એક વિધવા કોને કહેવાય. ભાઈ, શું બોલે છે તું? પતિને તો ખોયો મેં, એ ખોવા નથી માંગતી હું. અને ભાભી જેવું કરીને હું પણ એ પાપ નહીં કરું. એમણે જે કર્યું તે મહેરબાની કરીને તું એમને ઘરેથી નહીં કાઢ. હું જતી રહીશ, હું એકલી રહીશ. હવે જો હું એને આ ઘરમાં રાખીશ ને તો ક્યારેક મારાથી એનું ખૂન થઈ જશે. ભાઈ, ત્યારે હવે હું મારે ભાન બોલું ને એ પેલા એને કે આ ઘરમાંથી નીકળી જાય. તું ચાલી જા, આને લઈને નીકળી જા, નહીતર હું એનું ગળું દબાવી દઈશ. ભાઈ, મગજ બેર મારી ગયું છે, તું ચાલ અત્યારે. હવે કેવી વાત કરો છો ભાઈ તો શું તમે? કરું? રોનક, રોનક મેં કંઈ નથી કર્યું. કંઈ નથી કર્યું? ભાઈ. હા હા, બધું તારા લીધે જ થયું છે. હા, આ બધો ભ્રમ છે, છોડો એને. એક ભાઈ એક રે, લાચાર માણસને તમે લોકોએ મેળા મારી મારીને જીવ લઈ લીધો. તમારી જેવા લોકોને લીધે જ છે ને આ લોકો આત્મહત્યા કરતા હોય છે. આવા સમયે બિચારાને બે પ્રેમના શબ્દોની જરૂર હતી, સાથની જરૂર હતી, અને તમારી જેવા પરિવારજનો એમને ટોર્ચર કરી કરીને એમનો જીવ લઈ લે છે. અરે આપણી પાસે શું નતું? પૈસા હતા, બધું જ હતું. કદાચ જરૂર પડી હોત તો એમને થોડા પૈસા પણ આપી દેત ને તો આપણી પાસે ભગવાનની દયાથી કે ઓછું થાય એમ નતું. કાલ સવારે ભગવાન ન કરે મારી આવી હાલત થશે તો ભાઈને હવે તો હું કરવું હવે? ભૂલી જાઓ. તું ચાલી જા. બધું ભૂલી જાઓ. હું હાથ જોડું છું. હું માફી માંગ લઈ માફી જાય ને તું માંગુ છું. અહીંયાથી, લઈ જાય ને તું અહીંયાથી, હું મારી નાખીશ એને. ભાઈ, આજ પછી મને ક્યારેય તારો ચહેરો ન બતાવતી. ભાઈ, જવા દો ને. હવે આપણે અંતિમ ક્રિયાની તૈયારી કરવી. ના પપ્પાઈ, હું પણ એમની હારે જતી રહીશ. મારે નથી